નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવે હીટવેવની આગાહી આપવામાં આવી છે। એવામાં મિત્રો, વેધર અપડેટની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોની અંદર હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે સમગ્ર દેશની અંદર પણ મિત્રો આપણે વાત કરીએ તો ગરમીનો પારો વધ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે। તો મિત્રો, ગુજરાત સહિત ઉત્તર ભારત સહિતના દેશના મોટાભાગના ભાગોની અંદર ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો આગામી એક અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ મેદાનોમાં તાપમાન 5 થી 7 ડિગ્રી અને એ આસપાસના વિસ્તારોની અંદર આપણે વાત કરીએ તો 6 થી 8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હોવાનું અહેવાલો મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં 4 થી 6 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું અહેવાલો મળી રહ્યા છે। તેમજ મિત્રો, ગુજરાત અને રાજસ્થાન આસપાસના અલગ અલગ ભાગોની અંદર 3 દિવસ માટે ગરમીનો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ગરમીમાં વધારો જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર દેશભરના અનેક રાજ્યોની અંદર મહત્તમ તાપમાન 37 થી 40 ડિગ્રી આસપાસ રહે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર તેમજ ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર ગરમીની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। આ સાથે સાથે અલગ અલગ ભાગોની વાત કરીએ તો 9 થી 11 માર્ચ દરમિયાન રાજ્યના ઘણા ખરા ભાગોની અંદર ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।